ગહવા વાળા બે કારીગર છે અને જો આ કેવો દોડે જો આ કામ કરતા કરતા જો ફૂલ આવે ને તે ખેતર વચ્ચે વચ્ચે સાડીઓ ઉભો કર્યો. હેલો ગાઈસ, આજના નવા ફેમિલી બ્લોગમાં સ્વાગત છે તમારું. જો આ બાજુ વરસાદનું અંધાર્યું જબરજસ્ત ને જો આ બાજુ વાહણ કાઢે અને ભોલો તૈયારી કરો વાહણ લઈ જાય. ગહવા વાળા બે કારીગર છે અને ભોલો અમાર ટપુ આપણા ઘરે ચાલુ થઈ ગયો છે હવે. જો આ બાજુ કેવો અંધારો જો આ વાહણ લુકડા આ બાજુ લુકડા હુકવે જો અને બધા બેઠા હી. જો તમારે તો કેવો વરસાદ એ જણાવશો. અને ઘર સાફ કરવા ગાડી હો જેમ કે દશામાં વ્રત આવે એટલે જો આ અમારે ફોલો પછી કામ કરાવવા દોડી દોડી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું પણ હવે વરસાદની તૈયારી થઈ ગઈ. જો આ લુકડા મેલ્યા હજુ અને આ બાજુ વાહણ જો તૈયારી થઈ ગઈ છે ને કમ્પ્લીટ. અને પેને મારે હે બરાબરની ગરમી ખૂબ પડે હે. આ બાજુ કમ્પ્લીટ થઈ ગયું રસોડામાં. બોલો ભાઈ મેળો પાડી ના આવે. મને મદદ કરાઈ હતી હો સાફ કરવા. તમને કોઈ મદદ નહીં કરાવતું ને એમાં તો બોલાય મદદ કરાઈ. તમને કોને મદદ કરાઈ? ઓય તમને કોને મદદ કરાઈ? કરો તા બે હાઉ બહુ મધુ ફાઈન એટલે પણ ચોમાસા આ જો આ બાજુ કેવું અંધાર્યું ના હોય એને ઘર સાફ કરવા કાઢ્યું. બોલો આ લીલ લુકડા સુકાય છે. પપ્પુ મામાને બતાજે હમો ચાલુ થઈ ગયો વરસાદ. ગાઈસ જો જેવું વાદળું આવે છે જો ફટાફટ જો ના ભોલો દોડી દોડીને કામ કરે બધા છોકરા કોમે લાગી જાય. અને જો વરસાદ તૈયાર થઈ રહી છે ને ભોલું જા પપ્પુ કે હેલો ગાઈસ. પપ્પુ મમ્મા કે હેલો ગાઈસ. અને જો આમાં બધું કામ થઈ ગયું ને પેશોને વળે કરી દીધી. જો પેશોને તબેલા બધી દીધી છે. અને આ બાજુ જો મધુભાઈ કપડાની વળ કરે. જો હા ભોલા તો બ્રેક આવતી રહી. વરસાદ આવે ને એની ઘડી નાવા વાવાઝોડું આવ્યું જો બધા છે દોડી કોક બોલું મધુભાઈ તો એવા દોડી લુકડા લે. જો આ કેવો દોડે જો આ કામ કરતા કરતા જો આ ઉભા કદે ખાટલો અંદર લઈ દે હેડો. વરસાદની તૈયારી થઈ ગઈ છે કાલના જેમ જ છે. કાલે 3 વાગે આવે તો આજે 3 વાગે આવશે વરસાદ. જો બધા કેવા દોડી કામ કરતા કરતા જો વાતાવરણ જેવું મસ્ત થઈ ગયું. મજા આવે એવું. ચાંદનો તાપ પડતો તો લે બફારો તો કઈ વરસાદ ચાલુ છે જોરદાર અને ચા બનાવી છે ગરમ ગરમ. જો લાવ મમ્મી ચા લો. હા તો લે હારો લઈ લો પાવડા. તો ગાઈસ ભોલો અને ઉષાબેન નાવા ગયા છે. જો
હાથ ભાજ્યો એના ક્યાંની રજા એટલે હાડો કે બધ્યા હોડ શું બધવાનું હે તો ગાઈસ તમે જોઈ શકો વરસાદ કેવો પડે છે જોરદાર પોણી કરી નાખ્યું બધું હે શું થયું હા જો ગાઈસ આ શાકભાજીનો ચારો કેવો ભરણો હે બળી જવાની છે બધી અને આ મગ અને આ છોકરો જો બધો શું કહેવાય તો ગાઈસ ફાઇનલી તમે જો પોણી કેટલું ભરાઈ ગયું હે આ પોણી જાય જો રસ્તામાં ખાલી હે તો ગાઈસ ફાઇનલી મારે જવું છે જયંતિભાઈ મૂકવા ટાઈમ થઈ ગયો છે પણ આ જો આ નવો રેનકોટ આવ્યો છે આ સાર વાઢવાની હોય તો કોમ આવે ઠંડી નહીં આ કોઈ સાર વાઢવા જ આવશે ચાલુ વરસાદમાં પલળાય ને મસ્ત હશે પોણી ના જાય ઓથી પોણી જાય પણ એનું આમ કરવું પડે ચેન ના આવે આ તો મેણિયું છે એક પ્રકારનું જોયેલા મમ્મી તમે હું એમ કહું કે ભૂંડ આવે છે ત્યાં ચાડીઓ આ ખેતર વચ્ચે વચ્ચે ઉભો કર્યો હે આ ભૂંડ આવે છે ને તે ખેતર વચ્ચે વચ્ચે ચાડીઓ ઉભો કર્યો આ જો આ ભૂંડ માટે ચાડીઓ ઉભો કર્યો આસી ચાડીઓ ભૂંડ ઉપર છે પાછો મગમ ભૂંડ ના આવે આવો ચાડીઓ ઉભો કર્યો તો કેવું લાગે છે આ ભૂંડ કે ના આવે ભૂંડ તો ના આવે પણ આ સાડીઓ આવડી ઉભો કર્યો હોય તો એટલે આ રવા દે રવા આવે હા ચાડીઓ લાગે આ પેલું પક્ષી ખાય છે ને મમ્મી આપી તું હીરો રેનકોટ પણ આપણે પહેરો છે નહીં તો મેં પહેરે સારો પણ આ ચાડિયાને પહેરાયો હે આ ચાડિયાને પહેરાયો આશીર્વાદ એની ઉભી રાખવાની છે રોજ ના આવે મગ ખાવા હવે આપણે ચાડીઓ બની ગયું ફાઇનલી મમ્મીએ મને આ કાઢીને આપ્યો હતો રેનકોટ જયંતિભાઈને મૂકવા જાવ હતું એટલે પણ મને ગમ્યું નહીં એટલે ઉષાએ પહેરી દીધો છે તે તો મમ્મી ખરેખર એક કે ડાળા આમાં થવાના જ ડબલ હા મમ્મી રાવા દે કાપ ના કર તો પેલા કાપવું તું તો કાતણીથી કાપી નાખ તો ગાય તેમ જો વરસાદ તો ગાય જો વરસાદ કેવો મસ્ત પડ્યો છે અત્યારે
વરસાદ જુઓ ગાઈસ મસ્ત પડ્યો છે. તો ફટાફટ જયંતિબેન મૂકી આવું ઘરે એટલે મેં સોટના એમના ઘરે જતા રહે. ફટાફટ મૂકીને આવતો બાઇક તૈયાર છે. તો ગાઈસ તમે જુઓ આ માળામાંથી બચ્ચું એક પડી ગયું છે. તો આ આવી છે એની માં જો ખેંચી જાય મોટા જો દબુજી ના છે બાપુ ચી મગાજી અને આ એનું આઈક્યુ વાપરેલું એન બચ્ચે બે નીકળે એન બચ્ચે નીકળે જો આજુ ને એકલા એ પડીશ તું એ પડીશ પેલી આવતા આવતા હમણાં આ તું તન અરે અચ્છા મસ્ત હે આપણે અંદર જાય લઈને શોર્ટકટ રસ્તો હે અને પેલા કતરા ઉપર એટલે આ બીજી પડશે હમણાં કાતી આગે રે ના કાતી એ પડે અરે માજો की बिना नेट बाप ने अंदर घाले એ પકડજો નીચે પડે તો ये पड़ी ये पड़े ये पड़े ये पी पड़ी है यार छोड़े लो पड़ा अरे પીરોડી જો અંદર બેહી ગયું હે આ તો મેં પૂછડી બાર દેખાય इनमें बाहर से नहीं अंदर जाए बच्चों અરે વાહી દો વાહી દે તું दरवाजा ने કોણ બાપુ હવારે પડતું હતું લોક માર દીધો લોક જેટલું મગજ છે ભોલા જો ना ना सड़ी ने પછી આખું ઉપરથી ફિલ્મ મગાઈ જાય ના એ નડામ થી આવી લાગે એ માસી હવારે પડતી હતી તમારે